માતાજી, કેમ છો બધા? તો જો આપણે સવાર થઈ રમતો તો નહીં અંદર રમવા ગયા. ચાલો મિત્રો, તો આજે આપણી યુટ્યુબ ચેનલ છે જે યુટ્યુબમાં અનિલ ડેઈલી તમે બ્લોગ જોતા જ હોય છે, પણ રેસકોર્સના એક ચાલો તો ગાઈઝ આપણે જો અંદર હવે ગાર્ડનમાં જઈએ છીએ. આપણે કેક કટિંગનું કામ તો ફિનિશ થઈ ગયું. સેલિબ્રેશન વચા પાલટી કસરતના મશીન ઉપર ચાલુ થઈ ગઈ છે. જો કીર્તન જો આખે જોરદાર સાયકલ કાપી. તો મિત્રો બહુ સરસ મજાનું રહ્યું મારું સેલિબ્રેશન 1K નું. જો ટૂંક જ સમયમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? તો જો આપણે સવાર થઈ ગઈ છે, મસ્ત મોર્નિંગ, અને તો લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે બુધવાર હતો તો લેટ ઉઠ્યા અને જો બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો કામ કરવાનું પણ બહુ મોડું થઈ ગયું. તો જો 10:30 થઈ ગયા છે અને કીર્તન જો કેરી ખાવા બેસી ગયો છે. કેરી સુધારતી હતી તો કેરી સુધારીને મૂકી દીધી છે ફ્રીજમાં અને ઠંડી થવા માટે. અને કીર્તન જો કેરી ખાય છે અને આરાધ્યા વહી ગઈ છે રમવા માટે. અને આપણે જો હવે 10:30 પોણા 11 જેવું થવા આવ્યું છે તો હવે રસોઈની તૈયારી પણ કરશું. કેમ કે આજ તો 2 છોકરાઓ કામ કરતા હતી ને તો નકરો ફોન જ જોતા હતા, 2 લઈને બેઠા હતા, એટલે ફોનનો વારો મારો કાંઈ આવ્યો નથી. તો અત્યારે વારો આવ્યો છે, તો અત્યારે બ્લોગ લેવાનો વારો આવ્યો, તો અત્યારે સ્ટાર્ટ કર્યું છે. તો એ રીતનું બધું છે. તો ચાલો હવે આપણે રસોઈ પણ બનાવી લઈએ. અને વાતાવરણ પણ જો આજે સવારનો એક ધારો બહુ ફૂલ પવન છે, જોરદાર. નકરી ધૂળ ધમાહો થાય એમ ધૂળ ઉડે ને એટલો પવન છે. અને વાતાવરણ વાદળા જેવું થઈ ગયું છે. આજ તો સવારના ઘડીક વાદળા થાય છે, ઘડીક તડકો નીકળે છે, અને પવન તો ફૂલ જ છે. કપડાં જો સૂકવ્યા છે ને રહેતા નથી, એટલો ફૂલ પવન છે. અને આપણે કેરી સુધારી લીધી છે. તો ચાલો ભાત મૂકી દઈએ, દાળ તો બફાઈ ગઈ છે. હવે રસોઈ બનાવી લઈ, પછી પાછા મળીએ. તો જો આપણે સૂઈને ઉઠી ગયા છીએ ને આજ તો લાઇટે બહુ હેરાન કર્યા છે. ત્યાંની લાઇટ આવજે કરે છે. આજ તો બુધવાર છે તો લાઇટે હોવા જ નથી દીધા. તો ઘડીક આવે ને ઘડીક જાય, ઘડીક આવે ને એટલે કેટલી 3-4 વાર એવું થયું છે. ને અત્યારે પાછી લાઇટ વહી ગઈ છે. તો જો પાછા ઉઠી ગયા છીએ, કેમ કે લાઇટ વહી જાય એટલે ગરમી થાય એટલે ઊંઘ તો આવે નહીં. કીર્તન નહીં જો અત્યારે બહાર બેટ દડે રમે છે તડકાના. ચાલો બતાવું. તો લાઇટ નથી એટલે બધા બહાર બેસી ગયા. આ કેટલી વાર ગઈને આવી, અત્યાર થયું ત્યાં. ક્યાં ગયો કીર્તન પાછો? રમતો તો નહીં, અંદર રમવા ગયા છે. આરાધ્યાની જો ઉઠીને નીચે બેસી ગયા છે. લાઇટ નથી એટલે બધા જો નીચે બેઠા છે. અને આપણે જો ઉઠીને નીચે આવી ગયા. કાં તું રમતો હતો ને? એલા નથી રમવું, તું રમતો. આમ જો આખો પલ્લી નીકળી ગયો બેટ દડે રમવામાં. આ જોત ખરી પણ તાર ડોક ને બધું ગળવું ને બધું પલ્લી ગયું પરસેવાનું. ડોકે ધોઈ, મોઢું ધોયું વાળો પલ્લી ગયો આખો. તડકાનું છે ને હેઠું બેહાય, રમ્યા ન રખાય. એ ઉઠીને નીચે આવી તે ન જોઈ, એ ઉપર ઉતાય છે ને એને સારી ઊંઘ આવી ગઈ. લાઇટ વહી ગઈ તોય તો કેટલી આ 3-4 ચોથી વાર કા એમ લાઇટ ગઈ. વારા ઘડીએ ઘડીક આવે ને ઘડીક જાય, ઘડીક આવે ને ઘડીક જાય. હે બીજી વાર નથી ગઈ એમ તો ત્રીજી વાર ચોથી વાર ગઈ હો. હા તને બહુ ખબર બધી. અમને ચાલુ બંધ થાય તો મને ખબર. હું જાગતી જ હતી, હું કાંઈ ભૂતી નહોતી, હું જાગતી જ હતી. બધા જો હજી તાર પપ્પાને એડિટ કરવાનું છે તો બધા વિડીયો એનામાં નાખ્યા મેં બધા. અને હવે એ એડિટ કરશે અત્યારે ઉઠીને. અને એવું બધું છે. તો જો લાઇટ નથી, લાઇટ હવે આવે ત્યાર પાછી સાચી. ચાલો આપણે વાસણ ચડાવી દઈએ, કામ કરી લઈએ પહેલાં. ચાલો મિત્રો, તો આજે આપણી યુટ્યુબ ચેનલ છે જે યુટ્યુબમાં અનિલ લાઈફ વિથ ફેમિલી વ્લોગ. તો આજે તેના 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે આજે કેક કાપીને સેલિબ્રેશન કરવાના છીએ. તો ખૂબ ખૂબ આભાર તમારો કે અમને આટલો બધો સપોર્ટ કરવા માટે.
અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Constellations will find a way through the celestial symphony we'll sway. With every step we leave our cares behind. In this celestial ballroom, we'll still find. Caught in the spell of the cosmic night, with fences blue and pale moonlight. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite. ફાઇનલી આજે 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલા છે અમારા. તો થેન્ક યુ બધા વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો મિત્રો. આજે અમે ફેમિલી સાથે સેલિબ્રેશન કરવા માટે આવી ગયા છીએ, ફૂલ ફેમિલી સાથે. આપ જોઈ શકો છો મિત્રો. અને આવી જાઓ તમે પણ કેક ખાવા હા, કેક ખાવા માટે આવી જાઓ. અત્યારે રેસકોર્સ ગાર્ડન, રાજકોટ હા રેસકોર્સ ગાર્ડન બધા મિત્રો આવી જાઓ. લાઈવ લોકેશન આપી દઉં છું મિત્રો. નાની એવી પાર્ટીનું આયોજન કર્યું છે અમે ખાલી કટિંગ કરી છે તો આવી જાઓ બધા. હા, 1K સબસ્ક્રાઈબરની ખુશીમાં કેક કાપવાનું આયોજન કરેલું છે મિત્રો. હા ખાઓ બધા પેલા તમે બધા ખાઈ લો તમે. મામાને મામી કોણ હતું મેં કઈ રીતે બનાવી દીધું બધા. રાખીને આવતા રહી મેં તો ખાધી હવે. આવીને આવી રીતે મિત્રો સપોર્ટ કરતા રહ્યો અને સબસ્ક્રાઈબર હાલો તમને તમારા બધાના સપોર્ટથી 1K અમારા આજ પૂરા થઈ ગયેલા છે મિત્રો. મામાને મામી બસ એલો હોય ને એ બાંધે કંચા મારે. ભલે રેડી થી બસ સાફ કરી આ નાખજે. ઈ વગાડવાનું આ બધું આવતું ભલે દેખાય છે બધા. હવે તમે બે ગાલ લગાડવા હા લે લગાવતી નહીં ધ્રુવી ગાલે ન લગાવવા આપણે એવું નથી કરવું બગાડવું પછી કોણ સાફ કરશે હા પછી ચીકણી થઈ જાય એવું ન કરાય બધા મોઢા ભરવાનું તો ભરી દેજે પછી ઓલા મોઢા ના ના આ નથી આપણે એવું કરવું બેનને ખવડાવી દીધું. બસ ખવડાવ બે બેન ખાઈ લાવજો પેલા જા તાર મમ્મી તને ખવડાવે. અરે છોકરા હોય જ છોકરા હોય આપણે કીર્તન તું આરે જેને ખવડાય કીર્તન ફુવારું ખવડાવું છું ધૂવી ખવડાઈ દે બેન ભાઈ હામાં ખવારો પછી બેન ભાઈ પછી હા બે હામાં ખવડાય એમ કરજે હાલો હા બસ ખવડાઈ દે મોઢા ભરાઈ જાય હામું જોજો જોવાની જરૂર નથી અહીં કઈ ફોટા ચાલુ જ છે તમ તાર ફોટા નહીં પડે અહીં કઈ ફોટા નથી પડતા કાંઈ. ચાલુ જ છે વિડિયો ચાલુ તું ધૂવી દીદીને ખવડાવજો હો. એને એ ઓલું હેઠું જ ને ક્રીમ એ બે નાના થઈ ગયા બેન નાના એને ખવડાવવાની મારે વધારે ના ના બગાડવાનું રહેવા દો. પાણીનું નથી કાંઈ કરવાનું, બગાડવાનું રહેવા દો. તો આ છે મિત્રો રેસકોર્સનું ગાર્ડન, આપ જોઈ શકો છો. ગરમીના હિસાબે બહાર કીધું રેસકોર્સમાં પવનમાં આવી અને સેલિબ્રેશન કરી
તો કંઈક મજા આવે. ઘરે ને ઘરે તો રોજ વિડીયો બનતા જ હોય અને જોતા જ હોય, તો બહાર નીકળી તો મજા આવે. તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહ્યો અમારી સાથે અને પૂરેપૂરો આવો જ રીતે સબસ્ક્રાઈબર કરતા રહ્યો મિત્રો. નોન સબસ્ક્રાઈબર જાજા વ્યુઅર્સ છે, તો બધાને વિનંતી કે સબસ્ક્રાઈબ કરીને જોવો તો ડેઈલી 8 વાગે અમારો વ્લોગ તમને જોવા મળે. આપ જોઈ શકો છો મિત્રો, બધા હવે છે ને કેક ઉપર તૂટી પડ્યા છે અને પૂરી કરવાની છે. કંઈ ઘરે તો લઈ જવાની નથી, એટલે અહીંયા પૂરી કરી નાખવાની છે. તો જો તમે અહીંયા જોઈ શકો છો કેકનું તો હાવ પૂરું થઈ ગયું, બધાય ભેગા પડીને તૂટી ગયા. તમે જો અહીંથી ઝૂમ કરું છું, પૂરું થઈ ગયું. ચાલો આવી જાઓ બધા કેક ખાવા માટે. પૂરી થઈ ગઈ. ચાલો ગાઈસ કેક ખાવી તો આવી જાજો, પછી અહીં કઈ વધવાનું નથી, જો પૂરું થઈ ગયું છે બધું. હજી તમે એ પૂરું કરજો બેન. ઠીક છે બેન, ભાઈ પૂરું કરજો. મનીષ કુમાર આપણે બેન પૂરું કરવાનું. ઈ તો કહો બીજી વાર આપણું નામ આવ્યું. તમારે ગંધન બહુ ભાવે છે થઈ જાય એવું છે. હા, પછી દવાખાને જવું પડશે અમારે. નહીં જવું પડે. લપેટાઈ ગઈ આખી કેક. હવે મીના એટલે પૂટકો છાડતા. ના ના હો. હમણાં હાલા, માં મૂકી દે ઓલા લોકોને હમણાં. હવે કાંઈ વસ્તુ નથી. કોઈ ચાટી જાય. પૂટકા પૂરું કરો. હા, પૂતરા ને ઈ વાત ડબો લઈ જાઓ, પૂટકા છાડી જાય. તો આ મિત્રો રેસકોર્સનું ગાર્ડન છે અને અમારી 1K ની પહેલી સેલિબ્રેશન રેસકોર્સના યાદીરૂપ બની છે કે ઘરે તો ડેઈલી તમે બ્લોગ જોતા જ હોય છે, પણ રેસકોર્સના એક ગ્રાઉન્ડમાં યાદીરૂપ 1K ની આપણે સેલિબ્રેશન કર્યું છે મિત્રો. આને આમ જાવ દે. તો તમે જોઈ શકો છો રેસકોર્સનો આખો વ્યૂ અત્યારે તો. 200 કીડ્યું થઈ જાય. તોય વધશે એટલો છે. આવો ને થોડુંક પાણી. તો જોઈ શકો છો તમે, જેટલું ઝૂમ થાય એટલું બતાવું છું. ઓલી સાઈડ ગાર્ડન છે છોકરાઓના પ્લે એરિયા માટે. ચક્કર મારી આવો ને મોબાઈલ કાઢીને. ગાર્ડન હે કીર્તન એમને લઈ જાવ આવતી. હે કીર્તન લઈ જાવ આવતી અંદર સુધી જા. અંદર બતાય જા આવ. તો જો બધા કહેતા કૂતરો છે હો તમ ખાલી ફોન લઈને જાતો હોય બતાય ભાઈ કીધું. ટ્રાયપોડ મૂકી દે ને ખાલી ફોન લઈને જો ને વિડિયો. તો તમે જોઈ શકો છો આ છે રેસકોર્સનું બાળકો માટેનું પ્લે એરિયા. બાળકો માટેનો પ્લે એરિયા છે, બાગ બગીચા, બાલવાટિકા. અહીંયા જો છોકરાઓ અત્યારે રાતે એન્જોય કરે છે અને અંબે જો અહીંયા ખપ ખપ કરતા ગાંડા જેમ જોવા આવી ગયા. તો જો આપણું સેલિબ્રેશન તો બધું પતી ગયું છે બહુ સારી રીતે. અને થેન્ક યુ હજી એકવાર, થેન્ક યુ સો મચ તમારો બધો આટલો બધો સપોર્ટ. અને તમારા સપોર્ટના લીધે અમે અત્યારે આટલા 1K સબસ્ક્રાઈબર સુધી છીએ. તો આવી રીતે જ અમને સપોર્ટ કરતા રહ્યો, જેથી અમે તમને વધારે ને વધારે નવા નવા કન્ટેન્ટ દેખાડી શકીએ અને તમને એન્જોય કરાવી શકીએ. ચાલો તો ગાઈઝ આપણે જો અંદર હવે ગાર્ડનમાં જઈએ છીએ. આપણે કેક કટિંગનું કામ તો ફિનિશ થઈ ગયું, સેલિબ્રેશન થઈ ગયું અને જો હવે ગાર્ડનમાં જઈએ છીએ અંદર. તો ચાલો ગાર્ડન તમને બતાવું અંદર. રેસકોર્સનું ગાર્ડન. આમ જોયું હા આવતા હોય એ જોયું હોય કા. અહીંયા જો કસરત કરવાના મશીન પણ સારા સાધનો. ઓલા બેન જો તમને ઝૂમ કરીને બતાવું, જોઈ લ્યો તમે. ઓલા બેન જો કસરત કરે. ઈ તો કહું છું તમારે જાવું જ કસરત કરવા. આમ અંદર તો પેલા જઈ પછી આ બાજુ પાછા આવશો ને વળતા ત્યારે. આ પેલા આને અહીંયા જો બધા છોકરાઓને રમવાનું છે બધું, હિંચકા, લસરપટ્ટી અને એન્જોય કરવા માટે. તો ચાલો આપણે અંદર જઈએ આગળ. જો અહીંયા ફેસ લાઇટ છે મોટી વચ્ચે અને ગ્રાઉન્ડ છે મોટું. જો અહીંયા બધા રમે છે બાળકો. અહીંયા જો અને આગળ જો દોડ્યા જ જાય છે મોર બધાય. કેટલાક લગી આ લોકોને જવું છે? હા ત્યાં તો પછી કાંઈ નથી. ક્યાં આગળ જવું તમારે?
ન્યા આમાં સામે છે પણ લાઈટ પણ ન્યા આઘું જવું પડશે થોડું. અહીંયા બે હારી અહીંયા અંદર ગાર્ડન માં વયા જાય હાલો. હા છોકરાને ધમાઈ છે ને બેસાય. સામે ઈચકાન લસરપટ્ટી છે ને ન્યા. લે 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 ઓલા બે ગયો એ આ બસ એમ હોય. બચ્ચા પાલટી કસરતના મશીન ઉપર ચાલુ થઈ ગઈ છે. જો કીર્તન જો આખે જોરદાર સાયકલ કા કીર્તન યુગ તું શું કરે છો? પરસેવો વળી જાહે બેયને જોજો. હે ભાજી પચાવી કેક પચાવી. ઓલા આરાધ્ય જો આરાધ્ય ઓલામાં બેઠી આમ જો એમાં જાહે તો બેલેન્સ રહેશે તારું. હે આરો એમાં પડીશ તો. આરાધ્યા અમારું ધ્યાન નથી. જો આરાધ્યા અહીંયા આવી ગઈ છે ગાઈઝ અને જો કરવા મળી છે. હા અરે વાહ આરાધ્યાને બહુ મસ્ત આવડે છે. આરાધ્યા મજા આવે છે તો રમી લ્યો તારે મજા આવે તો હાલો. આ બધા કસરતના જ સાધનો છે. જો અહીંયા બધા નાના મોટી અત્યારે રાત પડે ને એટલે બધા અહીંયા આવે. જો બોલથી રમે છે અને બધા અહીંયા જો કસરતના સાધનો છે. કસરત કરે છે. હે માંડ ઓલા ટાયર ની અંદર તમે આલ્યા તા અંદર એક પછી એક. હે હા આમ જો અને ભાઈ ને ઈ જો સાયકલે મંડાણા છે. હો આરાધ્યા જો આમ જો ઈ તો કહો આરાધ્યા. જો બધા એન્જોય કરવા માટે આવી ગયા છે. ચાલો તો કસરત કરી લઈ થોડીક. અને તમારો શું પ્રોગ્રામ છે? ત્યાં બેહવાનો કે હું ઊંધું નાખ્યું? અહીંયા જો ગોઠવાઈ ગયા. હે હું નીકળી ગયો. હે નો ખૂટશે. ઓલું કરો ઓલું ઈ કરાય. મારો હાથ દુખે છે નકર તો હું કરું. એમાં વળી ભી લાગે તો વધારે એટલે મને પછી હાલ આવે. હા બસ એમ. હા તો આ બધી કસરત થાય. હા સવારના વહેલા ઉઠીને અહીંયા આવો ને રેસકોર્સ તો આ બધી જો કસરત માટે જ છે બધું. બહુ મજા આવે એવું છે અહીંયા ગાર્ડનમાં બધે. તો મિત્રો બહુ સરસ મજાનું રહ્યું અમારું સેલિબ્રેશન 1K નું. જો ટૂંક જ સમયમાં તમારા બધાના સાથ સહયોગથી બહુ સારો એવો બધાનો સપોર્ટ મળ્યો અને અમારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો આવો ને આવો સપોર્ટ અમારો બનાવ્યો રાખો તો અમે તમારી હારે નવું કન્ટેન્ટ બતાવ્યા રાખી અને આગળ વધી જલ્દી અમારા સબસ્ક્રાઈબર વધારી દો. 10,000 ફટાફટ નોન સબસ્ક્રાઈબર વ્યક્તિ જાજા હે તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને ખૂબ ખૂબ દિલથી બધાનો આભાર ધન્યવાદ કે તમે આટલો અમને સપોર્ટ આપ્યો મિત્રો. અને આગળ પણ આજે આવો ને આવો સપોર્ટ અમને બધાને આપતા જો. હા તો આ સાથે વિડિયો આજનો અહીંયા એન્ડ કરીએ છીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે પાછા.